કોઈને ગમે કોઈને ના ગમે દરબાર શું ડોનેશન જેવો નાલ કરે છે તો કલમ આવશે કે નહીં આવે એમ થાય કે કલમ નથી આવી જેવા ધોને છે પણ કદાચ સોર પકડે નાલો તો દેહમાં માલ પકડી માર મારી અખત ના જાય ધણી એક દાડો જમીનમાં કને વસ્તુ ગલાઈ હતી એક લેબો હાથે કને ગલાઈ હતી એમ કહું છું અને જોપાના થડમાં ગલાઈ ત્યાં હું માતા કહેવાય છું 11 રૂપિયા મોય ને ખાયા હતા એક લેબુ ને ખાયો અને આટલો ડબ્બો ગલાયું તો હું માતા કહેવાય છું ભુવાન તો નહીં કીધું ને હું અખત કહેવાય છું ને અખત ન બોલું તો મારું નામ ભગત ની માતા હું તતરવા જોતી છે એટલે ભુએ એમ કીધું કે આ કરીને જો એના પછી આટલા રૂપિયા લે તો 1100 રૂપિયા લઈને જો હું માતા કહેવાય છું ભાવાળો કેટલા લીધા ભગવાન ના પછી 1100 લઈને જો પછી અઠવાડિયું છે એટલા વડે બોલાય એટલા વડે પૈસા લઈને જો કુકડો હું કા વળાયો આમ કહું છું ભાઈ એમ કીધું કે વખો નહીં મટ્યો વળાવે એટલે એમ કીધું કે આ વાળીને જતો રહ્યો એટલે વખો મટી જાય આવું કીધું હું માતા આવું કહેવાય છે પણ એક વધાવો વાળી મિલાવ્યો તો હું માતા કહેવાય છું એક નારિયેળ પૂજવાનું કીધું એ મેલ્યું નારિયેળ આવું હું માતા કહેવાય છું અને વીરના નામનો ટેક આલી આવું હું માતા કહેવાય છું હે હું અકત આવી હું ભોનમાં જો કદાચ ભોન ભૂલી ગયો હવે તો મારું નામ અકત ને હવે મારા ફોટો બાકી છે ના આવું તો મારું નામ ભગતની માતા આ વખો મટી જાય એમ કીધું કે આટલાનો ધૂપ થાય આ કરવો પડે એટલે તેમ કીધું કે હું ભલે બધું વેચી મારી પણ આ ધૂપ પૂરો કર્યો એમ કીધું ને કે ભાઈ એમ કીધું કે 4 પગાડો જોઈએ એટલે તેમ કીધું કે આ વખો મટાડે 4 પગાડો આવું તો બોલ્યો ને તો એમ કીધું કે 7,500 રૂપિયા 4 પગાડો આ જોશે આવો તારા કને કીધું તેમ કીધું કે આ આપણે હારા પાકી રહ્યા એના છેડે કરવું છે એટલે મારા રૂપિયા આવશે એટલે હું તને આલ્યો પણ આ વખો મટા આવું તે કીધું હું માતા આવું કહેવાય ભગવાન ને તો આ તારા હોજવાનો તારો વખો મટ્યો તારા કરતા તારા હોજવાનો વધારે વખો હશે આવું હું માતા પાળી ગઈ સાચી વાત છે અને વધારે હે અને વધારે ગોળિયાનો પાર રહેતો નથી મારો રોમ એમ કહેતો હોય હું આદિવાસી ના મલકમાં ધુનારી હું અખત ઝાપડે હોય કેમ કે આટલે કડા તો પરોડી વાતો જ જોણતી હતી કે કેટલા એકમાં છે આવું હું માતા ભાળતી હતી પણ હું અખત ધૂણતી હોય તે ઓકીને આવ્યો હોય ત્યાર તે 6:30 વાગે તે નક્કી કર્યું કે આપણા હવાળો ખાઈ રહ્યો આપણા હાથ વાગતા વાગતા જતા આવું તે કીધું અને હું માતા આવું પાડી ગયું હોય ભગવાન ના પૂજ્ય દરબાર હાથ એવું કીધું કે પેલા આવી આપણે ભલે 12 વાગે 2 વાગે પણ કોક નો સાપરા આવે છે સાપરા નથી એના હાથે હાથે આવી આવું તે કીધું હું ધુમડાની ઘેર જે દાદા વચ્ચે મેળવા ના આવો તો મારું શિવાળો 2 વખત પૂજા બહાર ને આલી 2 વખત પૂજા બહાર ને આલી અવાજે સોકા ખવરાયા અવાજે બાકડા ખવરાયા વડીઓ બધા ખવરાય ભુવન તો એટલે હોય હવે ડોક્ટર જેવું થઈ ગયું છે પરમ કાકા જ્યાંનો છોકરો લઈને જાય એટલે છોકરાને લઈને કે તાવ આવ્યો છે એટલે ડોક્ટર પહેલતે હું કે
કે પડીકા ખાય છે એટલે છોકરું જેનો તો હું ખાય પડીકા ખાય એ સિવાય બીજું ખાય એટલે ડોક્ટર ને એવું મળે છે ને હવે ભુવાને એવું મળી ગયું છે કે લાવો કે આ બહારનું છે વાળીને લઈને ગયો એટલે રૂપિયા કમાવાની ટેવ પડી પણ મારા માતાને એવી ટેવ પડી છે મારે ધુમડાની ઝાપડીને એવી ટેવ પડી છે કે આ વખો માટે તો ઘરના દેવનો ન્યાય વાત તો ચાલવાનો બહારનો તો બાકડા વાળીને બહાર કાઢવાની કાલે હવા છે ને આટલા બાકડા રોજી બહાર નાખવાની જેને મેલ્યું છે એના કારણે તો માજી હું કોને મેજી રણજીતસિંહ સાચો હક છે તો લીધા સિવાય નહીં મળે આ તો ભરભારી જમીન ના બેઠો ને તારા ઘરનાની જમીન જતી રહી આવું હું ધુમડાની માતા કહેવાય ઘરની જમીન જતી રહી ભરભારાનો ભાગ બેઠો છે આવું હું ધુમડાની ઝાપડી કહેવાય છું આજ 5 ની 2 હાથ 7 ની 2 9 નવાનું કુટુંબ છે ને હું માતા કહેવાય છું કેટલાનું ભગવાન એમને ગણું છું મોઢે ખબર પડતી તે 5 નું અલગ 2 નું અલગ ને 2 નું અલગ એમ કરી 9 તો છે હું માતા કહેવાય છું શિવાળું અને આ નવાનો કુટુંબે 3 ભાગ પડી ગયા છે આવું હું ધુમડાની ઝાપડી કહેવાય છું નામ ખોલું તો મારું નામ ભગતની ઝાપડી અખત નહીં પૂછી લે હા તે તારું જૂનું જમીન જાગીરી ખુલી દઉં મને અખત ને હવે સહન થાય મારો મેળો છે તારી જમીન એક અટોનો કટકો મેળ્યો આમાં લઈ લીધો આમાં માતા કહેવાય શું છે ભાવડો ભગવાન અને ભાઈ ના કુટાળા પડ્યા છે જમીન એમાં